હેલો મિત્રો, કેમ છો? મજામાં? અમારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. આજે જો આ બધું છે ને ચાલે છે નંગનું કાર્યક્રમ. જો એક નંગ થાય છે, એક ઢગલો નંગ પડ્યા છે, એટલે આપણે છે ને ફોન હાથમાં લેવાનો ટાઈમ નહોતો, એટલે જો આપણે થોડું ઘણું કામ કરી નાખ્યું છે. જો મમ્મીનું કામ કરવા બેસી ગયા છે. આમાં છે ને એવું છે કે નંગ વધારે છે ને એટલે કામ કરી નાખ્યું, નહીતર છે ને ન કરત. આપણે જ્યાં ખુરચીમાં મેં નંગ ગોઠવી દીધા છે, એટલે જો પપ્પાએ નંગ ઉતાર્યા. વજન એક ઓછું છે. જો આ ડિઝાઇન કેવી છે, આમાં વજન બહુ છે. રિવોન છે ને એટલે વજન બહુ છે આમ. તો આપણે છે ને ચાલુ કરી દેવી, કેમ કે આજે લાગે છે સુવાનો ટાઈમ નહીં મળે, કન્ટિન્યુ ચાલુ રહેશે. આજે જો મમ્મી આવશે એટલે હવે આપણે ચાલુ કરી દેવી. પપ્પાની નંગ સ્ટોક પતી ગયો છે. ચાલો, જો મેં અત્યારે જ નંગ ચાલુ કર્યા ને તો નંગવાળા ભાઈ લેવાય આવી ગયા. આ ભાઈનું કામ એવું છે કે થોડોક હજુ નાખી જાય ને એટલે કલાક પછી તો લેવાય આવે, એટલે આમનું તરત તમારે કરી દેવું પડે. તો હજુ તો અમારે એક બંડલ નહોતું થયું. હજુ મમ્મી તો વાસણ ઉટકીને બેઠા હતા, એ ફેરોય મારી ગયા. હવે એ 2-3 વખત ફેરો મારશે જ તે નંગ નહીં પતે ને ત્યાં સુધી, એટલે અમારે છે ને ખટકો રાખીને બેસી જવું પડે. જો મશીન છે, જો બીજા નંગ લેવા આવી ગયા છે. આ છે તમ તાર મમ્મી આવે છે. કેમ કામ હતું? મારી ચા મૂકી દે ને પાણી પી દે. કેમ મમ્મી ચા મૂકવાની મારે? હા, ઈ નો મૂકે. ઈ નો મૂકે, પાણી પાય. ઈ પાણી પાય. મમ્મી તમારે છે ને પાણી પાવાનું છે ને મારે ચા બનાવવાની છે પપ્પાની. કેમ કે પપ્પાનો ટાઈમ થઈ ગયો છે, 6:30, 10 મિનિટની વાર છે. તો આપણે છે ને મશીનને એવું સાફ કરી નાખ્યું છે. જો કચરો આટલો બધો નીકળ્યો, એકદમ મશીન સાફ નહોતું કર્યું, એટલે મસ્ત કરી નાખ્યું છે. કેમ કે આમાં ઝીણું ઝીણું બધું આવું બહુ નીકળ્યું, કાળું કાળું. જો પપ્પા પાણીના 5 પૂઈન્ટ મમ્મી કેવા લાવ ગ્લાસ આવું છે. જો અમારા પછી અમારે છેલ્લું બંડલ છે, પપ્પાને રાહ છે, પછી અમારા કચરો નીકળશે. તો અત્યારે વાતાવરણ થયું છે ચેન્જ, વાદળા થઈ ગયા છે અમારે. અત્યારે ગરમી તો છે જ તે. મમ્મી છે ને તૈયાર થઈ ગયા છે, માથું વાથું ઓળીને. હવે ક્યાં જવાનું છે મમ્મી? ક્યાં ને શાક લાવ્યા ને જવાનું. કેમ કે તડકાનું અત્યારે સુધી તો 5 વાગ્યા સુધી ઉતાર્યા. તમે પપ્પા? 3:30-4. પપ્પા છે ને એની ચા મૂકી દે. હા તો પણ તડકાનું ન જવાય ને. જો પપ્પા પછી બેઠા રહ્યા, 5 નંગ આવ્યા ને તો 5 વાગે કે હાલો નંગ માંડી દેવી. પછી જો હવે આપણે હંજરો કરવાનો છે. અહીંયા શું જોવો છો? કેમ એવું થયું? પાછો બીજો ચકડો બીજા પગમાં? હા એવું છે. હા પણ વાળવાનું જ છે ને, વાળતું જવાનું ને ચા બનાવતું જવાનું છે. કે મારે મૂકવાની છે પપ્પાની ચા. પપ્પાને લાગી છે ચાની તલપ, બંધાણી હોય ને ચાની તલપ તો લાગે. ચલો પડશે ચા પપ્પાને. હજુ તો અમારે ઓલું તો ધોવું પડશે ને, વાઇટકો ધોઈ આવું. એ સારું, હાલો હવે ચા બનાવશું પપ્પાની. અમને બીક લાગે છે પપ્પાની ખીચડી ખાધી ગેસ ચડશે તો. પપ્પા કે ખાય છે કે ચડવાનું હશે તો ચડશે. તો અડધી રાતે તો મને એમ પછી પપ્પા કે દીના ગેસ ચડ્યો, પછી અમે થઈ જવી દોડતા. જો એના કપડા હાંકેલે છે. પપ્પા કે ગાંઠિયાનું શાક ને ખીચડી બનાવીને કે
મજા આવે કે આજે પડીકા નથી મંગાવવા ખીચડીના. પછી તો 7:30 જેવું થઈ ગયું. જલ્દી જલ્દી ડિસિઝન લઈ લો કે શું જમવાનું બનાવવું છે. પપ્પા ખીચડી ને ગાંઠિયાનું શાક કીધું. મમ્મી કે હું ડિસિઝન નથી લેવાની. કેમ ડિસિઝન નથી લેવાની? લેવા જવું જવું પડે. એટલે. હા, દુકાને પેકેટના ગાંઠિયા લેવા જવા પડે. તમે શું કહેતા હતા? હું તો બાયની ખીચડી કહેતો હતો કાંઠિયા શાક. ના એટલે તો પાપડ તો તરવા હારે. આ તો પાપડ તળ નાખ્યું બીજું શું થાય? જો બસ બરોબર. જો આજે છે ને આજે મમ્મી છે ને ખીચડી મંગાવવા ના પાડે છે. ગાંઠિયાનું શાક હારો અમારે ખીચડી હોય છે ને એ મમ્મી ના પાડે છે. કરી નાખો, બીજું શું થાય? હવે જોવી મારે વિચારવાનું છે શું બનાવવાનું નહીં. બનશે તો બધાને ખાવું પડશે. કેમ તમે ના પાડી દીધી કે આજે હું નહીં લેવા જાઉં? ડિસિઝન તમે લઈ લો. હાલવા જાય, હાલવું વાળા. જો પપ્પાને પરફેક્ટ જૂના કપડાં હોય ને તો ઇસ્ત્રી ટાઈપ કામ કરે. નથી લોહી પીધું છે, દાઈ ચાલીસ. આવું છે જો અમારે રાતનું મેન્યુ શું થાય. હે? આજે જમવાનું બન્યું છે ગાંઠિયાનું શાક. પણ આજે છે ને મમ્મીએ ખીચડી મંગાવવાની ના પાડી કે પાપડ તળવાનું છે કે પેકેટ નથી ખાવાનું. તો જો ગાંઠિયાનું શાક, વેફર તળી છે, પાપડ તળ્યા છે અને પપ્પાએ છે ને જો કોથમી અલગ કાઢી જોઈ. કેમ કોથમરી તમને ન ભાવે? દાંતમાં હલવાઈ છે. પણ તમારા દાંત છે એમ? પપ્પાના દાંત છે? સુરત દાંત કાઢે પાપાની હવે થાળીમાં નહીં હવાય પપ્પા પાપડ. જો ગાંઠિયાનું શાક ને તો આવી જાઓ મિત્રો જમવા. પપ્પા જો હું ખાય છે. હું કહું છું પપ્પા? પેપ્સી મજા આવે છે ખાવાની? વાંહે પાણી જેવું રહે એ મને મજા આવે. ઈ નથી મજા આવતી. જો પપ્પા જો મજા આવી કે ન આવી? હવે જો બીજું ખાવાનું મન થાય. એમ દે તારે જોયું યાર. જો પપ્પાએ પેપ્સી ખાધી મિત્રો. જો ખતરનાક કે પૈકા. કામકાજ ચાલે છે. એન્કોર જો વાસણ ધોવાનું ચાલે છે. આપણે જવાનું છે હાલવા. કેમ કે હવે આપણે હાલવા તો જતા નથી. કાગળિયું લેવાનું છે પપ્પા? હાલે. હા લાવ. પપ્પાએ ખાઈ લીધી પેપ્સી. લાય આની કરતા ઉતાવળે. પપ્પાએ હારી ઉતાવળ રાખી. પપ્પા કે સુરજ મેં ખાઈ લીધી પહેલાં ખાઈ લીધી. પણ મજા આવી પહોંચી. સ્વાદ સારો લાગ્યો પપ્પાને. ઘણી વખત કેવી ખાવી છે પણ ખાઈ નહીં. આજે પપ્પાએ પેપ્સી લીધી મમ્મી. તો આપણે રેડી થઈ જાવી ચાલવા માટે. હાલો મિત્રો, જો અમે બહાર ચાલવા આવ્યા હતા અને સ્ટેશને બેસી ગયા છીએ. કે કેટલો બધો અવાજ આવે છે. જો મમ્મીની અહીં બેઠા છે. જો મમ્મીની બે સ્ટેશને બેસી ગયા ને મમ્મી. હા, બે જે ઓલું કૂતરું અમે કહીશું. અમે વિસ્તારમાં ખાવા બેસી ગયા જો. એ મસ્ત પવન આવે છે. સ્ટેશને બેસી ગયા છે. કાંઈ નથી. મજા આવે બહાર પવન બહુ મસ્ત આવે છે. એને એક બાજુ વાહન જાય છે. પહેલી વાર બહાર વિડીયો ઉતાર્યો છે. તો જો મજા આવે છે બહાર થોડીક મન ફ્રેશ. જો મમ્મી એની જગ્યા લઈ લીધી છે. જો મમ્મી અહીંયા હું છે, હું અહીંયા હોઈશ. મારી જગ્યા છે. પથારી પાથરી નથી ને સુઈ જાય તરત. જો પપ્પા એની પથારી પાથરી લે. પપ્પા કે આપને કોઈ પાથરેલું છે, હું પાથરી હતી. તમારે ફરીથી હાથ ફેરવવા જોઈએ. જો હાથ ચાલુ જ હોય. હાથ ફેર જ કરે એટલે પછી આપણે આ બે દેખીએ રાખે. આમાં ગરમી થાય તો પપ્પા તો એમને સાથે પાથરી. અત્યારે કે પાથરી ન દે. બોલો કાલથી પાથરી દો તો એક્સેપ્ટ કરશો?
હે પપ્પા કેટલા પૈસા છે હે કેટલા પૈસા 1040 વાહ વાહ તમે પૈસા વાળા થઈ ગયા તો ખાલી રાખવા જ ગમે ને પપ્પા 140 થઈ જાત પણ કરીને કોક બઠાઈ ચૈણાના પૈસા આવું છે બહુ રાખ પૈસા હોય ખાલી એમ પાસે હોય તો ગમે ને પપ્પા પપ્પાને કાંઈ ખર્ચો નહીં બીડી બાકસ ને દવા હે પપ્પાને હરવું ફરવું બહુ ગમે હો. કે થોડાક દિવસ થાય ને તો એમ કે હું અહીંયા દર્શન કરી આવું અહીંયા કરી આવું તો બહુ મજા આવે આવા ખરા તડકા નહીં જવાના છે થાય હજુ ગરમી સહન કરી શકશો હે જો ઈ તો આયલા ના હવા બહાર જવાનું હોય તો આપણું કઈ સાંભળે નહીં જોયા જશે કા મમ્મી શું કેવું વયા છે ને જાવું એટલે જાવું દર્શન કરી આવ્યા બાર કઈ એપાતી આવું સારું સારું જાય હાજર આવું છે જો અમારું હેલો મિત્રો તો આ બ્લોગ પૂરો કરવાનો ટાઈમ થઈ ગયો છે બધા સૂઈ ગયા છે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો